તો રામ રામ બધાય નહીં. આજે હું તમને એ બતાડીશ કે અમે ઓમાનમાં રહીએ છીએ ગુજરાતી. અમે ઓમાનમાં કઈ રીતે અમારી લાઈફસ્ટાઈલ સવારથી સાંજ સુધી અમારી ડેલીની દિનચર્યા શું હોય છે. નવા હોય તો એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ છે મારું યુટ્યુબનું સેટઅપ. આમાં હું મારા વિડીયો અને મારા એડિટિંગનું બધું આમાં જ કરું છું. તો જોઈએ બહાર અમારે બાલ્કની પણ એ લોકોએ મસ્ત આપેલી છે. બાલ્કનીમાં જોઈએ આજનો નજારો કેવો છે, બહારનો દિવસ કેવો છે. આમ તો સવારના 9:30 જેવું થઈ ગયું હતું અને જોયું બહાર તો આમ મસ્ત દિવસ ઉગી ગયો હતો અને મસ્ત વાતાવરણ મસ્ત થઈ ગયું હતું. પછી મેં કીધું હવે આજે તો વાળ કપાવવા જવાનું છે. તો વાળ કપાવવાનું બહાર નીચે આવ્યો હતા તો ઉપરથી હેલિકોપ્ટર આવતું હતું. ખબર નહીં આ 10 મિનિટ હેલિકોપ્ટર શા માટે નીકળે છે અહીંયા. એના પછી જોયું બહારનો નજારો, અહીંથી પણ જોયું અમારી બારીમાંથી બહાર નીચે બધું પાર્કિંગ જોયું. પાર્કિંગમાં બધી ગાડીઓ પડી હોય છે. આ બધી પાર્કિંગ અમારું છે. તો વાળ કપાવવામાં આપણે અહીં કણે જવાનું છે. અમારા રૂમથી લગભગ 1.5 કિલોમીટર દૂર છે. જોયું પછી મેં એસી બંધ કર્યું. પછી સાયકલને તો પડ્યું હતું પંચર. હવે એમાં 2-3 થેગડા તો ઓલરેડી લાગી ગયા હતા. પછી મેં કીધું હવે આનું ટ્યુબલેસ ટાયર જ નખાઈ દઈએ. પછી ટ્યુબલેસ ટાયર હું નવું લાવ્યો હતો. પછી મેં હાથે જ નાખવાનું નક્કી કર્યું. નાખી દીધું, કમ્પ્લીટ કરી દીધું. હવે પછી બાકીના સ્ક્રૂ ને એવું હતું ફિટ કરવાનું હતું. પછી હું લઈ ગયો સ્ક્રૂ ટાયર લઈને, પોતે જ બે ગયો. કારણ કે આપણે છે ગુજરાતી, એટલે ગુજરાતી ભાઈ ખોટા ખર્ચા કરે નહીં. એટલે મેં હાથે જ તે નક્કી કર્યું કે ભાઈ હવે હાથે ફિટ કરીને આપણે આ છે એના સ્ક્રૂ ડ્રાઈવરના પાના સાયકલની હારે જ આપ્યા હતા એ લોકો જ્યારે હું નવી લેવા ગયો હતો ને ત્યારે. પછી મેં કીધું એક આંટો મારી જાઉં, આંટો બરાબર હાલે તો છે ને, ટાયર બાયર ફરતા તો નથી ને, નહીં તો પાછા ઊંધા માથે. પછી થઈ ગઈ નાવાની તૈયારી. હવે નાવા જઈને આવ્યો તો વાર ખબર પડી કે ભાઈ હા આવી બરાબર વાળ તો ખરેખર મોટા થઈ ગયા, કપાવવા પડશે પોતાનો. એને કીધું સારું ન લાગે. પછી ત્યાં મેં કીધું ઘડીક ચાર્જિંગમાં મૂકી દઉં, નહીં તો પછી અડધો છે બંધ પડી જાય. એમ તો ચાર્જિંગ તો ફૂલ જ હતું, તોય મેં કીધું ઘડીક મૂકી દઈને જોઈજો ચાર્જિંગ આ બરાબર સેટ ખરા ને, ચાલે તો છે ને એમ. તો બરાબર ચાલતી હતી ગાડી. પછી થઈ ગયો તૈયાર, કમ્પ્લીટ લેપટોપ કર્યું બંધ. પછી મેં કીધું હવે અહીંથી નીકળ. પછી પહેરા ચપ્પલ અને હવે જવાની તૈયારી. ત્યાં જોતા મેં કીધું હવે લાઈટ ને બધું બંધ તો કરી દઉં. પછી એમાં પૈસા ભૂલી ગયો. પછી મેં લીધા પૈસા એટીએમ લઈને હવે ભાઈ નીકળી ગયા પાછા બહાર મોલે જઈશું ને, જે કઈ શોપિંગ હોય આ ડેવડી કરીને પછી પાછા આવી આવશું. ચાર્જિંગ કાઢીને હવે મેં કીધું હવે સટક અહીંથી ભાઈ હવે ધીમે ધીમે એમ તો તૈયાર થઈને હવે નીકળી ગયા. બહારથી સાયકલ બહાર કાઢી અને પછી મેં માર્યું તાળો મારીને પછી મેં જોયું લિફ્ટ તો કઈ બાજુ છે. એમ તો અમારે 2 લિફ્ટ છે, એક આ બાજુ લિફ્ટ છે ને એક આ બાજુ લિફ્ટ છે. હવે જોઈએ 2 બટન એક દબો એટલે 2 બાજુની જે નજીકની હોય લિફ્ટ ઉપર આવે. તો આ બાજુને આવી ગઈ. અમે 5મા વાળે રહી છીએ. આ લિફ્ટ ખોલી ગયા હવે શું અંદર આવી રીતનું જોયું તો અંદર મસ્ત સરસ મજાની ચમકાઈને એ લોકોએ રાખી છે. અને અવાજ પણ બહુ મસ્ત આવે સાયકલનો. સાયકલને ઉતારો પગથિયે ઉતારે તો હાથે ઉતારવી પડે છે, ઉપાડીને ચડાવવાની એટલે ઉપાડીને નીચે રાખવાની એવું થાય છે. તો આવી રીતનું છે અમારું સરસ મજાનું એકોમોડેશન. જોયું તો ઉપરથી હેલિકોપ્ટર આવતું હતું. આ હેલિકોપ્ટર મેં જેમ કીધું એમ ભાઈ ખબર નહીં 10 મિનિટ 10 માટે શા માટે આ હેલિકોપ્ટર આવે છે. પછી તો ભાઈ સાયકલ ઉપર ગધેડી ઉપર બેસી ગયા અને હવે પછી સટકાઈ ભાઈ આપણે હવે કેવો થતો આમ જો અને બહાર જોયો તો વાર તો આમ તો 9:30 10 જેવું થઈ ગયું હતું. પછી જોયું તો બહાર તડકો જેવું થઈ ગયું વાતાવરણ. એમ તો ઓમાનમાં અમારે થોડુંક હવામાન ઠંડુ રહે છે એટલે મજા આવે એમ. પછી આવી ગયા આપણે મોલે. આ છે સલાલાનો ગ્રાન્ડ મોલ, એટલે કે આમ તો કહેવાય છે સૌથી મોટો મોલ છે, પણ આનાથી મોટો પણ મોલ છે આપણે એમ કહો ને. તો આમ કરો જો તમે જોઈજો ઓમાનની ગલીઓ આવી હોય છે, જો ગાર્ડનમાં હોય છે ને. આમ તો પબ્લિક તો કઈ દેખાતું જ નથી હોતું અહીંયા. જેમ આમ જોવો તો ખુલ્લો આમ જ પબ્લિક સાવ ઓછું જ હોય છે. આ સિટી જેવું છે અમારા ઓમાનમાં. તો હવે પહોંચી ગયા છે આપણે મોલે શોપિંગ કરવા માટે. આપણે ગધેડીને લોક મારવો પડે, નહીં તો કોઈ ઉપાડી હાલી જાય પાછું એવું છે. તો આપણે ધીમે ધીમે પછી મોલની અંદર ગયા. હવે આ ગેટની એન્ટ્રી કંઈક આ રીતની હતી. તો આવી રીતની એન્ટ્રી છે. એન્ટર થયા આપણે. પછી મેં કીધું જોયું હવે શું લેવું, હજી કાંઈ નક્કી તો કર્યું નહોતું. પૈસા એન્ટર થતા બધું દેખાણ. મોબાઈલની દુકાનેથી મોબાઈલથી કંઈક લીધું છે, પછી શાકભાજી લીધું છે. હું તમને છેલ્લે કહીશ કે મોબાઈલ દુકાનેથી મેં શું વસ્તુ લીધું હતું. તો ત્યાંથી આવી ગયા આપણે આપણા રૂમે. આપણા એકોમોડેશન, અમારું એકોમોડેશન આવી રીતનું છે. મસ્ત સરસ મજાનું લોકેશન છે ભાઈ આ સલાલામાં. હું કહું બિલ્ડિંગ પણ મસ્ત છે, એવી સાફ સુથરી છે બધી વસ્તુ. મજા આવી ગઈ, કે રહેવાની પણ મજા આવી જાય એવું છે. આવી ગયા આપણે પાછા લિફ્ટમાં. હું તમને બતાવીશ કે મેં શું વસ્તુ લઈને આવ્યો છું. ગ્રાઉન્ડ ફ્લોરથી ધીમે ધીમે પાછા આપણે 5મા માળે જાય છે. મારો રૂમ નંબર છે 401 માં હું રહું છું. એવું છે જોયું કાચમાં બહુ મસ્ત દેખાય છે ભાઈ. પછી આવી ગયા છે, રાખી દીધી ચાવી. અને હવે હું તમને પછી આપણે આવી ગયા પાછા આપણી રૂમની અંદર. હવે જોઈએ લાઇટ વાઇટ બધું ઓલરેડી હું ચાલુ મૂકે બંધ કરવાનું ભૂલી ગયો. આ હું લાવ્યો છું કવર લાવ્યો છું 3.5 રિયાલનું છે. આ કવર iPhone 13 નું છે. 3.5 રિયાલ. આપણું જૂનું કવર હતું, ભંગાર થઈ ગયું છે, એમાંથી કીડા મણી ગયા નીકળવા. એ પછી બીજું આ છે દૂધ લાવ્યો છે. હવે દૂધ ખબર નહીં, આ એમ તો લખ્યું છે ફ્રેશ મિલ્ક, પણ આ દૂધ ને ભાઈ ગમે એટલું 3 અઠવાડિયાની વેલિડિટી હોય છે. અને આ એક હું લાવ્યો છું મોબાઈલનું સ્ટેન્ડ. હવે હું તમને એ બતાડું કે મોબાઈલનું સ્ટેન્ડ આ કઈ રીતનું વપરાય છે. અને આ રીતનું મોબાઈલ રાખી દો એટલે સ્ટેન્ડ પાછળ આપણે ઉપર રાખવું પડે, કારણ કે આપણે જોવાવાળા રીલો જોવાવાળા હોય ને. પછી જોયું ખાવામાં શું શું છે. ખાવામાં રોટલી અને શાક બનાવ્યું હતું મેડમે, એટલે બનાવીને પછી મેડમ ગયા નીચે જીમમાં જાય છે એટલે. પછી મેં કીધું પાણી પી. પછી મેં જોયું મેં કીધું હવે રસોડામાં શું શું બનાવ્યું છે. જોયું તો રસોડામાં તો ભાઈ આડે ઘણી બધી વસ્તુ પડી હતી. કાંઈ એટલે વાસણ બધા ઉટકવાના બાકી હતા. ઉટકવાના મારે જોયું તો ફ્રીજમાં શું પડ્યું છે. ફ્રીજમાં જોયું તો ચોકલેટ પડી છે ભાઈ, કિટકેટ ઉપાડી પડિંગ કરતી. હવે પડી તો કાંઈ સામે પડી હોય તો ખાવાનું મન તો થાય જ. ખજૂર પણ પડી હતી અને પછી ખજૂર 2-3 ખજૂર ખાધી આવું છું. પછી હવે થોડુંક ભૂખ લાગી હતી અને 11:30 12 જેવું થઈ ગયું હતું. મેં કીધું ખાઈ લઈ. પછી હું અને મેડમ ભાઈ હવે ઉપડ્યા પછી સાંજે ફરવા મોલમાં. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ન હોય તો એક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો રામ રામ બધાને.